જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, એકાદશી તિથિ એક એવો સુવર્ણ સમય હોય છે જ્યારે ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે. તેમના વધુમાં વધુ નામનો જપ દ્વારા ઉપવાસનું પાલન કરીને પોતાની ચેતનાને શુદ્ધ બનાવવી. અને આવી જ એકાદશી તિથિ હવે થોડા જ સમયમાં આવવાની છે. હા, આ વખતે આવી રહી છે વરુથની એકાદશી. ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી વરુથની એકાદશી દરેક પ્રકારના પાપોનો નાશ કરે છે, મનુષ્યને પરમ ઉચ્ચ આધ્યાત્મિક ગતિ આપે છે. તો ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કે આ વખતે વરુથની એકાદશી કયા દિવસે આવી રહી છે, આ દિવસના શુભ મુહૂર્તો ક્યાં છે, અને બીજા દિવસે આ એકાદશી વ્રતનું પારણ કરવાનો સમય શું રહેશે. આવો તો વરુથની એકાદશી ક્યારે છે, આ ખાસ વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો, આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખી લેજો, જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થઈ જાય. તો ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી વરુથની એકાદશી આ વખતે 13 એપ્રિલ 2026 સોમવારના દિવસે આવી રહી છે. આ વખતે એકાદશી તિથિનો આરંભ 12 એપ્રિલ 2026 ને મધરાત્રે 1:16 થશે અને આ એકાદશી તિથિનું સમાપ્ત થશે 13 એપ્રિલ 2026 મધરાત્રે 1:08. તો આ રીતે આપણે આ એકાદશી તિથિનું પાલન 13 એપ્રિલ 2026 સોમવારના દિવસે કરીશું. આ એકાદશી વ્રતનું પારણ કરવાનો સમય રહેશે બીજા દિવસે, એટલે કે 14 એપ્રિલ 2026 મંગળવારના દિવસે સવારે 6:57 થી લઈને 10:18 વચ્ચે. તો હવે આ એકાદશીના કેટલા અન્ય શુભ મુહૂર્તોનું જોઈએ. આ વખતે એકાદશી તિથિ પર બ્રહ્મ મુહૂર્તનો સમય પ્રાપ્ત કાળ સવારે 4:28 થી લઈને 5:03 સુધી રહેશે અને સૂર્યોદય થશે સવારે 5:58. પ્રાપ્ત કાળમાં ભગવાન શ્રી હરિની પૂજા અર્ચના કરવાનો સમય રહેશે સવારે 4:51 થી લઈને 5:58 સુધી અને સાંજના સમયે સંધ્યા પૂજા કરવાનો સમય રહેશે સાંજે 6:47 થી લઈને 7:53 સુધી. સૂર્યાસ્તનો સમય છે સાંજે 6:47. આ વખતે એકાદશી તિથિ પર ધનિષ્ઠ નક્ષત્ર રહેશે સાંજે 4:03 સુધી અને ત્યારબાદ સદભવિષ્ય નક્ષત્ર શરૂ થઈ જશે. આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:56 થી લઈને 12:48 સુધી રહેશે. વિજય મુહૂર્તનો સમય બપોરે 2:30 થી લઈને 3:02 સુધી રહેશે અને આ દિવસે રાહુકાળનો સમય સવારે 7:34 થી લઈને 9:10 સુધી રહેશે. તો આ દરમિયાન એટલે કે રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ વખતે એકાદશી તિથિના દિવસે એટલે કે વરુથની એકાદશીના દિવસે જ વલ્લભભાઈ ચાર્યની જયંતિ પણ ઉજવવામાં આવે છે અને આજ વરુથની એકાદશી થી પંચકનો આરંભ થઈ જશે. આ વખતે એપ્રિલ મહિનામાં પંચકનો આરંભ 13 એપ્રિલ 2026 સોમવારથી થશે અને તેનું પૂર્ણ સમાપન 17 એપ્રિલ 2026 ના દિવસે થશે. આપણા શાસ્ત્રોમાં વર્ણનમાં આવ્યું છે કે વરુથની એકાદશી આપણને આલોકન અને પરલોકના બંનેમાં સૌભાગ્ય આપે છે અને આ વ્રતનું પાલન કરવાથી હંમેશા સુખની પ્રાપ્તિ અને પાપોનો નાશ થાય છે. આ દિવસે કરાયેલ દાન, ભગવાનના પવિત્ર નામોનો જપ અને તપ મનુષ્યને અનંત ગણું વધુ પુણ્ય ફળ આપે છે. આ વરુથની એકાદશી ચૈત્ર મહિનામાં આવતી અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર એકાદશી માનવામાં આવે છે. જે કોઈ આ એકાદશીનું પાલન કરે છે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પોતાની ચેતનાથી પરમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે સંપ્રીત થાય છે. ઉપવાસનું પાલન કરે છે તેના દ્વારા પ્રાપ્ત થયેલા પુણ્ય ફળોની ગણતરી સ્વયં ચિત્રગુપ્ત પણ કરી શકતા નથી. તેથી ચાલો આવનારી વરુથની એકાદશી માટે પોતાની તૈયારી કરીએ. પૂર્ણ શ્રદ્ધા, નિષ્ઠા અને નિયમપૂર્વક આ એકાદશી વ્રતનું પાલન કરવાનો સંકલ્પ લઈએ. તો મિત્રો, આ હતી આવનારી વરુથની એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો તેને અન્ય લોકો સુધી પણ શેર કરો. આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડ્યો
જેથી તેમને પણ આવનારી વરુથની એકાદશી વિશે સંપૂર્ણ માહિતી મળી શકે. અને આ એકાદશીની પુરાણિક કથા સાંભળવા માટે તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન રાખો. અને અમે તમને ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.